તો એસએમ ઠાકોર સમાધાન કરે ખરું? તૈયાર. તૈયાર, બધી વાતે તૈયાર. સમાધાન પહેલું. સમાજની રીતે સમાધાન થવું જોઈએ. સમાજની રીતે સમાજનું નામ આવ્યું છે એટલે હવે સમાધાન કરવું જ પડશે. જો કે સમાજ બદનામ થાય એ ના ચાલે, એ મારાથી જોવાય ના. સમાજમાં નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં જ ગબ્બર ઠાકોર અને એસએમ ઠાકોર વચ્ચે સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો હતો અને મિત્રો એ વિવાદનો આજે અંત આવ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે મિત્રો, હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એસએમ ઠાકોર એવું બોલી રહ્યા છે કે આ વિવાદનો હવે હું સમાધાન કરવા માગું છું. ત્યારે મિત્રો, એસએમ ઠાકોરે ઇન્ટરવ્યૂમાં વધુ માહિતી એવી પણ આપી છે કે મારી એક સૌથી મોટી ભૂલ થઈ ગઈ કે ગબ્બરભાઈ ઠાકોરના ગામમાં જઈને હું જ્યારે એક વિડીયો બનાવ્યો હતો કે જાબડિયા ગામના એક કલાકાર જોડે હું રીલ બનાવવા ગયો ત્યારે એ કલાકાર તેમના ઘરમાં ઘૂસી ગયા. એક મારી ભૂલ છે કે હું એવું બોલ્યો. અને મિત્રો, ગબ્બરભાઈ ઠાકોરે એમને એવું પણ કીધું હતું કે તમારે આ વિડીયો ડિલીટ કરવો પડશે 24 કલાકની અંદર. ત્યારે એસએમ ઠાકોરે વધુ માહિતી એવી પણ આપી છે કે એ વિડીયો હું 24 કલાકમાં ડિલીટ પણ કર્યો હતો. અને સમાધાનની વાત કરીએ તો એસએમ ઠાકોરે ઇન્ટરવ્યૂમાં ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે મારે સમાધાન તો અત્યારે જ કરી દેવું છે, પણ ત્યારે ગબ્બરભાઈ ઠાકોર જ્યારે સામને આવે એટલે કે રૂબરૂ મળે ત્યારે અમારે સમાધાન કરી દેવાનું છે. આવું મિત્રો એસએમ ઠાકોરે વધુ માહિતી આપી છે. અને એસએમ ઠાકોરે આ સમાધાન માટે એવા પણ શબ્દો વાપર્યા છે કે મારા ઠાકોર સમાજની લાગણી દુભાઈ હોય તો હું તમામ ઠાકોર સમાજના યુવકો અને બધાની માફી માગું છું. અને ક્યારે પણ મેં એવો ઠાકોર સમાજ કે બીજા કોઈ પણ સમાજનો એવો દુરુપયોગ કર્યો નથી, એટલે કે કોઈ પણ ખરાબ વિડીયો બનાવ્યો જ નથી. છતાં પણ કોઈની લાગણી દુભાઈ હોય તો એ બધાની માફી માગું છું. આવું મિત્રો એસએમ ઠાકોરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે. અને મિત્રો, એસએમ ઠાકોરે સૌથી મોટો ખુલાસો ઇન્ટરવ્યૂમાં એવો પણ કર્યો છે કે જે લોકો મારો વિવાદ કરી રહ્યા હતા, એટલે કે વિવાદ વિશે વિડીયો બનાવતા હતા, એમને મારી એક ખાસ વિનંતી છે કે સમાજનું નામ વચ્ચે ન લેતા. આવું મિત્રો એસએમ ઠાકોરે વધુમાં એવું પણ જણાવ્યું છે. અને એસએમ ઠાકોરે એવું પણ જણાવ્યું છે કે મારે હવે સમાધાન કરી જ દેવાનું છે, કારણ કે મારા સમાજની લાગણી દુભાઈ છે એવું મને લાગી રહ્યું છે. તો ખરેખર રીતે મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે એ ફટાફટ નીચે કોમેન્ટમાં દર્શાવી દેજો, એટલે અમને પણ ખબર પડે કે તમારું આ સમાધાન વિશે શું કહેવાનું થાય છે. હું તો ખરેખર આ સમાધાન વિશે ખૂબ જ ખુશ થયો છું, કારણ કે કોઈ પણ સમાજના યુવકો વિશે આવી લડાઈ ન કરવી જોઈએ કે વિવાદ પણ ન કરવો જોઈએ. અને સમાજના ભાઈઓને હળીમળીને રહેવું જોઈએ, સમાજના નહીં પણ દરેક મિત્રોને હળીમળીને રહેવું જોઈએ મિત્રો. તો મિત્રો, ખરેખર રીતે વિડીયો ગમે જ હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી ચેનલ પર નવા જ હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા જ નવા ન્યૂઝના વિડીયોની માહિતી તમને મળતી રહે. બીજી માહિતી મળતા જ અમે તમને જણાવીશું. મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.